વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મંદિરમાં ઠાકોરજી સન્મુખ મોબાઈલ પર ગ્રામ્ય વાર્તા કરનારાઓ વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો, અને એમાં પણ જે મોબાઈલ પર ઠાકોરજી સન્મુખ ઠાકોરજીના ગર્ભગૃહમાં વાતચીત કરે છે, એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ કહ્યા વગર ચાલે એમ નથી, એટલે હું આ પ્રવચન કરી રહ્યો છું. તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. તો ભક્તો, તમે ભારત વર્ષના કોઈ પણ ન્યાયાલય એટલે કે કોર્ટની અંદર જશો તો કોર્ટમાં જે કક્ષમાં ન્યાયાધીશ બેઠેલા હોય છે, અર્થાત કે જજ બેઠેલા હોય છે, ત્યાં લખેલું હશે કે મોબાઈલની સ્વિચ ઓફ કરી દેવી અથવા તો મોબાઈલને વાઇબ્રેટ પર મૂકી દેવું. જે પ્રમાણે ભારત વર્ષના ન્યાયાલયમાં આ પ્રમાણેનું પ્રાવધાન થયેલું છે, તે જ પ્રમાણે સનાતન ધર્મના ગ્રંથોની અંદર પણ આ પ્રમાણેનું પ્રાવધાન થયેલું છે. પદ્મપુરાણ પાતાલ ખંડ 73મા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજી તથા સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 52મા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગ્રામ્ય વાર્તા પ્રસક્તિશ્ચ સ્વશ્લાઘા પ્રાંગ મુખાસનમ. અર્થાત કે ભગવાનની સન્નિધિમાં, ભગવાનના મંદિરમાં, ભગવાનની સન્નિધિમાં ગ્રામ્ય વાર્તા કરવી અપરાધ છે, અને ભગવાનની આગળ પોતાની શ્લાઘા એટલે કે પોતાના વખાણ કરવા એ પણ અપરાધ છે. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ ભગવાન જે સ્થાન પર બિરાજમાન હોય તેની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. ભારત વર્ષના ન્યાયાલયમાં ન્યાયાધીશ જે સ્થાન પર બેઠેલા હોય અને કદાચ કોઈ વ્યક્તિનો મોબાઈલ રણકી ઉઠે તો તરત જ જજ સાહેબ કહે છે કે આ વ્યક્તિનો મોબાઈલ જ્યાં લગીન કોર્ટ બંધ ન થાય ત્યાં લગીન જપ્ત કરી લો. આ પ્રમાણેની સજા જે છે એ તરત સંભળાવી દે છે. તે જ પ્રમાણે ઠાકોરજી સન્મુખ જે પણ કોઈક વ્યક્તિ ગ્રામ્ય વાર્તા કરે છે તેનો પણ દંડ શાસ્ત્રોકારોએ નક્કી કરેલો છે. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એતે સ્વન્ય તમે જાતે ત્વ અપરાધે પ્રમાદતઃ ભક્તે નોપોષણમ કાર્યમ દિનમેકમ ભ્રમાપતે દંડવત પ્રણિપાતેન સ્તુત્યા ચ વિનયેન ચ ક્ષમાપનીયો ભગવન મંત્રેણા નેન ચ આદરાત. અર્થાત કે પ્રમાદને લીધે કદાચિત આને મધ્યે, અર્થાત કે 32 અપરાધના મધ્યે એક અપરાધ એટલે ગ્રામ્ય વાર્તા રૂપ અપરાધ થઈ જાય તો ભગવત ભક્તએ એક દિવસ ઉપવાસ કરવો તથા દંડવટ પ્રણિપાત, વિનયપૂર્વક સ્તુતિ વચન અને અપરાધ સહસ્ત્રાણી આ મંત્રના પઠનથી આદરપૂર્વક ભગવાનની ક્ષમા માંગવી. ભગવાન સ્વામિનારાયણે અહીં ભગવાનના મંદિરમાં ભગવાનની સન્મુખ ગ્રામ્ય વાર્તા થઈ જાય તો એ ગ્રામ્ય વાર્તા કરનારાએ એક દિવસ ઉપવાસ કરવો, આ પ્રમાણેનું પ્રાવધાન કરેલું છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ જાણવું હોય એ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 52મો અધ્યાય 17મો અને 18મો શ્લોક વાંચી લે, તેમાં આ વાત લખેલી છે. પ્રાય મોબાઈલ પર બધા જ લોકો ગ્રામ્ય વાર્તા જ કરતા હોય છે. ભગવાનના મંદિરની અંદર
જે જગ્યાએ ઠાકોરજી બિરાજમાન હોય છે ત્યાં મોબાઈલ પર કેવલ ને કેવલ વ્યાપાર ધંધાની વાત થતી હોય છે અથવા તો ગ્રામ્ય ગપાટા મરાતા હોય છે. તો એવા ગ્રામ્ય ગપાટા મારનારા, વેપાર ધંધાની વાત કરનારાઓએ આ વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ પ્રમાણે ગ્રામ્ય વાર્તા જો થઈ જાય તો એણે એક દિવસ ઉપવાસ કરવો અને અપરાધ સહસ્ત્રાણી આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરવી, ભગવાનની ક્ષમા માંગવી. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત કરવાનું કહેલું છે. અને આ પ્રાવધાન, આ સંવિધાન બનાવનારા જે છે એ ભગવાન વેદવ્યાસજી અને ભગવાન સ્વામિનારાયણ છે. જેઓ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. કારણ કે આ અપરાધો કરવાથી ભગવાનનો ભક્ત ભક્તિ માર્ગની અંદર પાછો પડે છે. વાસ્તવમાં જોવા જઈએ ને તો ભગવાનની સન્મુખ જે જગ્યાએ ઠાકોરજી બિરાજમાન છે એ જગ્યાએ ગ્રામ્ય વાર્તા કરનારાને ભગવાનનો નિશ્ચય છે જ નહીં, એવું ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 68માં વચનામૃતની અંદર કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણ આદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે કહ્યું છે કે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું. અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસો બોલ્યા, જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય નથી. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ તથા એમના શિષ્યો એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ ભગવાનની મર્યાદા નથી રાખતો એને ભગવાનનો નિશ્ચય જ નથી. જે લોકો ઠાકોરજીની સન્મુખ મોબાઈલ પર ગામ ગપાટા મારે છે, વેપાર ધંધાની વાત કરે છે અને ભગવાનની મર્યાદા નથી રાખતા ને એને ભગવાનનો નિશ્ચય જ નથી. અને જેને નિશ્ચય નથી એનું ક્યારેય પણ કલ્યાણ થવાનું નથી. કોર્ટની અંદર જજ સાહેબે સંવિધાન બનાવેલું છે કે ભાઈ જે પણ કોઈક વ્યક્તિ અમારી સન્મુખ મોબાઈલ પર વાત કરે કે એની મોબાઈલની ઘંટડી વાગે તો એને મોબાઈલ કોર્ટ બંધ ન થાય ત્યાં લગીન જમા કરાવી દેવાનો. જે પ્રમાણે જજ સાહેબે સંવિધાન બનાવેલું છે તે જ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ અને ભગવાન સ્વામિનારાયણે પણ સંવિધાન બનાવેલું છે. કોર્ટની અંદર ચેતન એવા જજ સાહેબ બિરાજમાન હોય છે, જ્યારે મંદિરની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા મૂર્તિ રૂપે બિરાજમાન હોય છે. એની સન્મુખ તમે મોબાઈલ પર વાત કરો ને તો એ તમને એમ ન કહેશે કે મારી સન્મુખ તમે મોબાઈલ પર વાત કરવાનું બંધ કરો, પરંતુ એઓએ વર્ષો પહેલા પ્રગટ થઈને જે સંવિધાન બનાવેલું છે ને એ સંવિધાન આપણે આચરણમાં લાવવાનું છે. જો એ સંવિધાન આપણે આચરણમાં ન લાવીએ તો આપણે ભગવાનનો અપરાધ કરીએ છીએ. કોર્ટમાં તો જજ સાહેબ તત્કાલ સજા ફટકારી દે છે. જ્યારે સનાતન ધર્મના સંવિધાનમાં સજાનું પ્રાવધાન કરવામાં આવેલું છે.
કે ઠાકોરજીની સન્મુખ જગત સંબંધી કોઈ પણ વાર્તા કરવામાં આવે, ચાહે મોબાઈલ પર હોય કે અંદરો અંદર હોય, તો એણે બીજે દિવસે ઉપવાસ કરી લેવાનો. આ પ્રમાણેનું સંવિધાન નક્કી કરવામાં આવેલું છે. અને આ સંવિધાન જે લોકો નથી પાળતા, તો એ લોકો ભક્તિ માર્ગ થકી પડી જાય છે. એવું આ જ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર તથા પદ્મ પુરાણના પાતાલ ખંડના 73મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે. માટે ભલા થઈને ઠાકોરજી જે સ્થાન પર બિરાજમાન હોય એ ગર્ભગૃહમાં ઠાકોરજીને સન્મુખ ક્યારે પણ મોબાઈલ પર વાત કરતા. મંદિરની અંદર પોળ ચિતરાયેલા હોય છે કે ઠાકોરજીની સન્મુખ કોઈએ પણ મોબાઈલ પર વાત ન કરવી. પણ એવા ભ્રાંત લોકો છે કે એ બોર્ડની નીચે ઊભા રહીને જ વાત કરતા હોય છે. ને જ્યારે એ લોકોને કંઈ કહેવામાં આવે ને, ત્યારે એ લોકો આપણે એવું કહેતા હોય છે કે તમે તમારું કામ કરો. કેટલાક લોકોને તો આપણે પ્રેમથી સમજાવીએ તો એ લોકો માની જાય છે, પણ કેટલાક એ મનુષ્ય નથી પરંતુ ખર જાતિના છે, પશુ જાતિના છે, એ લોકો સામે આપણે તર્ક કરતા હોય છે. તો એ લોકોએ આ ભગવાન સ્વામિનારાયણની જે મર્યાદા છે એ વાંચવા યોગ્ય છે. આપણે લોકો એ લોકોને સાવધાન કરતા હોઈએ છીએ કે ભાઈ તમે અપરાધ કરો છો, એના પ્રાયશ્ચિત રૂપે તમારે એક ઉપવાસ કરવો પડશે. પરંતુ એ લોકો આપણી સામુ તર્ક કરતા હોય છે. અને આવા તર્ક કરનારાઓ હંમેશા ભક્તિ માર્ગની અંદર પછાડી જ ફરતા હોય છે. વધારે તો શું કહેવું, ભૂતકાળની અંદર સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં જે 32 અપરાધો આવેલા છે, એ અપરાધની કેટલાક લોકોએ પત્રિકા બહાર પાડેલી, જાહેરમાં વેચી લીધી. આજે એ જ લોકો ઠાકોરજી જે સ્થાન પર બિરાજમાન હોય છે તેની સન્મુખ મોબાઈલથી વાત કરતા જોવા મળે છે. અને કેટલાક લોકો તો પ્રદક્ષિણા ફરતા જાય અને મોબાઈલ પર વાત કરતા જાય. પ્રદક્ષિણાના મહાત્મયમાં નારદ પુરાણની અંદર કહ્યું છે કે યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતી પ્રદક્ષિણા પદે પદે. અર્થાત કે આ જન્મમાં કે પૂર્વ જન્મમાં જે પણ કોઈક પાપ કરેલા હોય ને, એ પ્રદક્ષિણા ફરવાથી ડગલે ડગલે એ બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. અને એવા વ્યક્તિને અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય. હવે જે લોકો મોબાઈલ પર વાત કરતા કરતા પરિક્રમા ફરતા હોય છે, એ લોકોને એના પાપથી મુક્તિ નથી મળતી, પરંતુ એ લોકો પોતે પાપ ગ્રહણ કરે છે. એવા મોટાઓ જે છે એ લોકોએ આ શાસ્ત્રોના વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. તથા એની સાથે રહેલા વ્યક્તિઓ પણ એવા જ જોવા મળે છે. 30-35 વર્ષથી મંદિરના પગથિયા ગસતા હોય છે, પણ આજે પણ ઠાકોરજીની સન્મુખ ગ્રામ્ય વાર્તા, લોકોની હાંસી મજાક કરવી, એમાંથી જ ઊંચા નથી આવતા. તો એવા વ્યક્તિ માટે ભગવાન સ્વામિનારાયણે આ પ્રથમના 68મા વચનામૃતમાં બહુ સરસ વાત કહેલી છે. એવા વ્યક્તિઓને ભગવાનનો નિશ્ચય જ નથી. જે ભગવાનની મર્યાદા નથી પાળતો, ભગવાનની આજ્ઞા નથી પાળતો, એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં. આ નગ્ન સત્ય વાત તમને કહીએ છીએ. જે લોકોએ જોવું હોય આ ગદડા પ્રથમનું 68મું વચનામૃત જોઈ લે અને વાંચી લે, જેથી કરીને એની બુદ્ધિ ઠેકાણે આવે. કેવલ ગ્રહસ્થ આશ્રમીઓ જ આ અપરાધ નથી કરતા, ત્યાગાશ્રમીઓ પણ અપરાધ કરે છે. અમે કેટલાય ત્યાગીઓને જોયા છે કે જે ઠાકોરજી સન્મુખ
મોબાઈલ પર વાત કરતા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તતે વિતરે જનઃ. અર્થાત કે જેવું મોટા પુરુષો આચરણ કરે છે એવું જ નાના પુરુષો આચરણ કરે છે. ત્યાગાશ્રમ ચારેય આશ્રમોમાં સર્વશ્રેષ્ઠ આશ્રમ છે. હવે એ ત્યાગાશ્રમી જો ઠાકોરજી સન્મુખ કે પ્રદક્ષિણા ફરતા ફરતા મોબાઈલ પર વાત કરતા હોય ને તો એનું જોઈને એનથી નીચેના આશ્રમ વાળા પણ એનું અનુકરણ કરશે અને લોકોને કહેશે કે ત્યાગાશ્રમીઓ જ મોબાઈલ પર વાત કરે છે તો આપણે કરવામાં શું જાય. માટે ત્યાગાશ્રમીઓએ પણ ક્યારેય ઠાકોરજી સન્મુખ કે પ્રદક્ષિણા ફરતા ફરતા મોબાઈલ પર વાત નથી કરવાની. એ લોકોએ તો ગ્રહસ્થ આશ્રમીઓને બોધ આપવાનો છે, પોતે મર્યાદાનું ઉલ્લંઘન નથી કરવાનું. માટે ભક્તો, ઠાકોરજી જે સ્થાન પર બિરાજમાન છે એ સ્થાનમાં અર્ચા રૂપે એવો સાક્ષાત બિરાજમાન હોય છે. તો ભલા થઈને એમની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરતા નહીં અને મોબાઈલ પર પણ વાત કરતા નહીં. અન્યથા તમારે ભક્તિ માર્ગ પરથી ચ્યુત થવું પડશે. જે વાત કરે છે એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં, આ નગ્ન સત્ય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.